જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધાય? આજે આપણે આપણા વ્લોગની શરૂઆત ત્યાંના બેનથી મમ્મીથી કરવાની છે. હિંચકા ખાતા હતા તો કીધું હાલો અહીંયાથી જ વ્લોગની શરૂઆત કરી. કેમ છો મમ્મી? મજામાં. જય શ્રી કૃષ્ણ બધાય. કેમ છો? શું કરે ત્યાંના બેન? ધ્યાના બેન ઉઠી ગયા છે ને હિંચકા ખાય છે. અત્યારમાં સવારમાં ત્યાંના બેન હિંચકા ખાવા છે. હે ઉઠે મૂડ આવે ને બેનને લઈ આવી કાઢ્યા ને હિંચકા ખાય ને તો દૂધ પી લે એમ. હા ઉઠી છે હજી તો એટલે બેન તો હિંચકા ખાય છે. ત્યાંના બેન હિંચકા ખાવ છો? આમ આમ કરો ત્યાં હાય કર બેટું બેટા હાય કરો દીકા. હજી ઉઠી છે ને એટલે મૂડ નથી હજી બેનને. અહીંયા ગમે એને લઈ આવીને પાછળ હિંચકામાં ગમે એને ગમે છે. કાદીકા બહુ મજા આવે હિંચકા ખાવાની ત્યાંના. બોલા બેટા હે ત્યાંના હિંચકા ખાવાની બહુ મજા આવે. દેદી સામે છે દેદી સામે છે એ ત્યાંનું તેને બોલાવે બેટા ત્યાંના છે બેટા ત્યાંના બોલાવે છે. નીચે જોવે છે નીચે શું છો? નીચે કઈ જોવે છે. ઈચા કે ઈચા પૂરું પત્રીનો પ્રોગ્રામ. હા પૂરો થઈ ગયો. કાલે જ થઈ ગયો. બધી પૂરી? હા પૂરી થઈ ગઈ હવે. સરસ તો સારું. હા હવે ફ્રી થયા આજથી. બરોબર. હવે કઈ નવું? ના હવે કાંઈ નહીં. હવે થઈ ગયું બધું. કા ભાઈ તાર કરવી જ પડશે. ત્યાંના બેનને જવાની તૈયારી કા ત્યાંના બેન મામાને ઘરે જવાની તૈયારી કરવાની છે ને ત્યાંના મામાને ઘર બહુ ગમે હાલતા હોય છે. રાજકોટ બહુ ગમે ત્યાંના. આપણે રાજકોટ મેં કાલે જ ઓમાં લખ્યું હતું વિડીયોમાં કે રાજકોટનો બસનો પાસ જ કઢાવી લઈ હાલતા જવાનું હોય છે. સાચી વાત છે. પ્રસંગ હોય એટલે જવું પડે ને. મેન તો એટલે સાચી વાત. એટલે હમણાં શું 3-4 મહિને ગયા એમ. જાન્યુઆરીમાં ગયા હતા પછી હમણાં જ ગયા સીધા. પ્રસંગ છે એટલે જવું પડે. સાચી વાત છે. નહીં તો તડકા ગરમીમાં ઈચ્છા ન થઈ જવાની. નજીકનો પ્રસંગ હોય ને ખાસ જવું પડે. ચાલો ત્યાં બાય કરો બાય કરો એ કઈ રીતે હિંચકા ખાઓ મસ્ત મજાના હિંચકા ખાઓ. જો અમારે ત્યાંના બેન મસ્ત મજાના રમે છે. વોટર પ્લે મેટ બરોબર ને? વોટર પ્લે મેટ અને કહેવાય બરોબર છે. એની ઉપર બેસીને ત્યાંના રમે છે. નીચે વોટર હોય બેસવાની મજા આવે. પ્લસ છોકરાઓને અંદર જો ટોયસ હોય વોટરની અંદર એટલે એ બી અડવાનો એના આમ ઉત્સાહ થાય. બરોબર છે ને બેસવાની આખી અલગ જ મજા આવે આમાં નાના છોકરાઓને. હિંચકામાં કીચડ અવાજ આવે છે. તેલ લગાવવું પડશે. કારણ કે અમે મોસ્ટલી આ ઓછો યુઝ કરતા હોય આપણે એટલે શું છે કે ક્યારેક જ યુઝ કરતા ને ખાટનો યુઝ ઓછો થતો એટલે શું છે લાંબા ટાઈમ એમાં ઓઇલ પૂરવું જ પડે. ઓઇલિંગ કરવું પડશે. કરવું જ પડે. માઇનોર એવો અવાજ ઉપરથી ક્યાંકથી આવે છે. ભટકાય છે કરી નાખ્યા જ ઓઇલિંગ એટલે પ્રોપર થઈ જશે તો મજા આવે. ગરમી હોય ને એટલે થોડુંક બાકી ખાટમાં બેસવાની રાતે બહુ મજા આવે. રાતે બહુ મજા આવે બેસવાની. દેદી કેવું રમું છું કે ત્યાંનું બોલાવે છે દેદી સામે એ ત્યાંનું પણ આમાં જોવામાં છે. ત્યાંથી અંદર આવતો તો કિચનમાં તો અહીંયા આપણી બને છે ગરમા ગરમ ફુલકા રોટી. પછી આપણે જમવા બેસવાનું છે. શાક શેનું છે? વટાણા બટેટા. રીંગણા વટાણા બટેટા. પણ તમને રીંગણા ન ભાવે ને એટલે નથી આવ્યા. બરોબર છે. સરસ. તો ઓલમોસ્ટ રસોઈ હવે બની ગઈ છે. તો આપણે બેસવાનું છે જમવા. જમીન પછી આજે મિલ્ક લેવાનું બાકી રહી ગયું છે તો એ લેવા જવાનું છે. બરાબર છે. અમારું મિલ્ક પ્લસ ત્યાંનાનું મિલ્ક બધું લેવા જવાનું છે. તો જમીન પછી જાય આપણે કારણ કે જમવાનું બની ગયું છે. રોટલી થવા માંડી છે કારણ કે મારે ગરમા ગરમ રોટલી જોઈએ તો પછી પહેલાં જમી લઈને પછી નીકળી આપણે બધા કામ પતાવવા. પછી આપણે અહીંયાથી કામ પતાવીને ઘરે એ વસ્તુ પહોંચાડીને પછી ઓફિસ ભેગા. બરાબર ને? અને મેં કીધું એમ રાજકોટની તૈયારી શરૂ. હાલો તો આપણે બેસી જાય જમવા કારણ કે જમવાનું હવે રેડી થઈ ગયું છે. ગરમા ગરમ રોટલી છે, મગ છે, વટાણા બટેટા, રીંગણાનું શાક છે, શ્રીખંડ છે અને મસ્ત મજાની કેરી ડુંગળી. વાહ! ઉનાળામાં આ વસ્તુ ખાવાની મજા જ મજા આવે. પાકી કેરી તો મજા જ આવે પણ મને એનાથી વધારે મજા કેરીના રસ કરતાં આમાં વધારે મજા આવે. કાચી કેરીના સલાડમાં ડુંગળી યારે ખાવાનું હોય મોજ પડે ને આરે છાશ છે જે કાઢવાની બાકી છે. બરાબર છે તો મોજ માણી આપણે.
છાશ ખાસ હમણાં દૂધ લેવા જાવ ને ત્યાં લેવા જવાની છે, કારણ કે છાશ અમારે ડેઈલી જોઈ. અને અહીંયા અમદાવાદમાં છે ને લોકો ઓછી છાશ પીતા, એટલે સ્ટોરવાળો મને કહે કે તમારા માટે સ્પેશિયલ હું મગાવી લઉં છું છાશ, કે તમારા જેવા કાઠિયાવાડી લોકો જ્યાં અમદાવાદમાં રહે છે ને એના માટે જ હું સ્પેશિયલી થોડીક છાશ મગાવું છું. કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? શું કરો છો તમે? ધ્યાનાબેનને માલિશ કરું છું. જો ધ્યાના બેનને મમ્મી માલિશ કરી દે છે. ધ્યાનાબેન આજે જાગે છે ને તો વળી ટાઈમ છે તો કરી. હા, ઘણી વાર તો પેલું કરતી હોય ને તો હા. માલિશ જ સ્કીપ નથી કરવા. કરતી. આજ વળી મૂડમાં છે બેન તો કરવા દે છે. માલિશ કરે છે જો મમ્મી એમને. તું પછી એને નવડાવવાની. હા, ધ્યાન પછી નવડાવવાની. ધ્યાના બેન જો ગીત ગાય છે, એને માલિશ કરી દે છે મમ્મી, ગમે છે. નકર તો કોઈ વાર એમને ન ગમતું હોય ને તો રૈડા કરે. આજે ગમે છે. ધ્યાનાબેનને ગમે છે કા ધ્યાના? એમનું રિમોટ લઈ લીધું છે એમને. એને એમ થાય છે કે હું ઓપરેટ કરું છું ટીવી, એટલે એ રિમોટ હાથમાં લઈને બેઠી છે. ધ્યાના તો હવે મમ્મી અત્યારે ધ્યાનાને થોડીક એક્સરસાઇઝ કરાવે છે. બધા એમ કહેતા હોય કે એક્સરસાઇઝ કરાવીને તો બાળક મજબૂત થાય, એટલે હવે જો ધ્યાનાબેન અત્યારે મજબૂતી એની વધારે છે. હવે જો હાથની કરાવે છે. 1 2 3 4 5 6 7 8 9 10. લો હજી કર છું. 1 2 3 4 5. તો અત્યારે વાગી ગયા છે 8. બસ જો હવે અમારો વિડીયો હમણાં એકાદ મિનિટમાં આવી જ જવો જોઈએ, અને અમે અમારો હમણાં વિડીયો જોઈ લેશું. અહીંયા ધ્યાનાબેન બેસી ગયા છે બધા ટોયઝ લઈને અને પ્લે કરે છે, અને એની બાજુમાં મમ્મી બેઠા છે. મમ્મી શું કરતા હતા તમે? આ બધી વસ્તુ આવી છે ને, હા એ બધી સાફ કરતી હતી. હા 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 ધ્યાને હચવાઈ જાય, વસ્તુ સાફ થઈ જાય. હા, એક સાથે બે કામ થઈ જાય. જો મમ્મી આ મગની દાળ સાફ કરી, ચણા છે, જ્યાં જીરું છે, અને આમાં પાસ્તા છે. અમે મોલમાંથી છૂટક પાસ્તા લઈ આવ્યા અને મમ્મીએ બધામાં આંખ મારી અને વીણવા જેવું લાગતું હતું ને બધું વીણી અને સાફસૂફ કરી નાખી. બસ જો હવે 8 વાગી ગયા છે. મેં કિચનમાં રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. હમણાં તમને બતાવી દઉં આજે શું બનાવવાના છે ને એ. તો 8 વાગી ગયા છે ને હું, મમ્મી અને ધ્યાના ત્રણેય અમારો બ્લોગ જોવા લાગ્યા છીએ. તમને ખ્યાલ જ છે અમારા બ્લોગનો નવો ટાઈમ 8 વાગ્યાનો છે. અમે રાહ જોઈને બેઠા હોય ક્યારે અમારો બ્લોગ આવે. જોકે અમે નહીં, અમારી સાથે જેટલા લોકો જોવે છે ને એ બધા રાહ જોઈને બેઠા હોય કે ક્યારે બ્લોગ આવે ને ક્યારે અમે જોઈ લઈએ. કાં મમ્મી? બધાય આપણા બ્લોગની રાહ જોઈને બેઠા હોય. હા, ઘણા એમ કે જેવું તમે મૂકો ને એવો તરત અમે જોઈ લઈ છીએ. હા, કોઈ વાર અમારાથી લેટ થઈ જાય પણ ઈ બધાય તેના ટાઈમે જોઈ જ લે છે. જોઈ જ લે છે કોઈ વાર. તરત જ જોઈ લે છે. હા આપણે ઘણી વાર વહેલા મોડું થઈ જાય. હા, ધ્યાન અને મમ્મી સુવડાવવા ગયા હોય, હું કઈ રસોઈ કરતી હોય તો કોઈ વાર સ્કીપ થઈ જાય. હા, પણ અમારા જે વ્યુઅર્સ છે એ અમારા કરતાંય રેગ્યુલર છે. હા, સાચી વાત ને મમ્મી? હા, અને આપણે કાલે કહેતા હતા એમ કે સબસ્ક્રાઈબર હમણાં બહુ જ વધે છે. હા, વધવા લાગ્યા છે. આપણે જે પપ્પાની પુણ્યતિથિવાળો વિડીયો મૂક્યો હતો ને એમાં તો 200+ આપણે વ્યુઅર્સ થઈ ગયા છે. તો બસ હું ને મમ્મી બે એક જ વાત કહીએ છીએ કે 200 વ્યુઅર્સ થઈ ગયા છે તો અમારા સબસ્ક્રાઈબર જેટલા લોકો અમારો વિડીયો જોવે છે ને મમ્મી, હા, એને સબસ્ક્રાઈબ કરવાની ખાસ અમે કહીએ છીએ. હા, કારણ કે તમે જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા. હા, એટલે અમે જેમ રાહ જોઈએ છીએ ને અમારા વિડીયોની, અમને ખ્યાલ જ છે કે તમે રાહ જોઈને જ બેઠા હોય છો. તો જલ્દીથી જે લોકો વિડીયો જોવે છે ને સબસ્ક્રાઈબ નથી કરતા ને જલ્દીથી અમારો વિડીયો સબસ્ક્રાઈબ કરી દો. હેલો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો મેં તમને કીધું એમ કે આજે હું બનાવવાની છું રવા ઇડલી, ઇન્સ્ટન્ટ ઇડલી રવાની અને સાંભાર. ઓકે, તો હું તમને આજે રવા ઇડલીની રેસીપી આપું છું. બધા અલગ અલગ રીતે બનાવતા હોઈએ છે, પણ હું જે રીતે બનાવું છે ને એની હું તમને રેસીપી આપવાની. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં રવાને છે ને મમ્મીએ ઘીમાં શેકી આપ્યો છે મને, ને પછી એમાં જેટલા પ્રમાણમાં રવો લીધો છે ને એટલા જ પ્રમાણમાં સામે
મેં કર્ડ એડ કર્યું છે અને આને એટલીસ્ટ મેં હાફ એન આવર જેટલું રાખ્યું છે. હવે હું એમાં છે ને એક જે દાળનો ને તેલનો ને એવી રીતે એક વઘાર એડ કરવાની છું. એ તમને બતાવી દઉં એ કેવી રીતે હું કરવાની છું. અને અહીંયા મેં સાંભાર માટેની દાળ બાફી લીધી છે. પછી હું તમને સાંભારની રેસીપી પણ આપી દઈશ. ફર્સ્ટ ઓફ ઓલ મેં તેલ મૂકી, એમાં થોડી રાઈ નાખી છે અને હવે મેં અડદની દાળ અને ચણાની દાળ નાખી છે થોડી. અપ્પમમાં પણ હું આમ જ કરું છું. તો જ્યારે આપણે અપ્પમ ખાતા હોય ને ત્યારે એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે જ્યારે અંદરથી એ દાળ નીકળે છે ને. એટલે હવે આ દાળ થોડી થઈ જાય ને પછી હું એમાં લીમડો અને લીલા મરચાં નાખવાની છું. તમે જોઈ શકો છો દાળ ઓલમોસ્ટ થઈ ગઈ છે. એમનો કલર લાઇટ બ્રાઉન જેવો થઈ ગયો છે. તો હવે હું એમાં ગ્રીન ચીલી એડ કરી દીધા છે મેં. બસ જો હવે આ ગ્રીન ચીલી પણ થઈ ગયા છે. હવે હું ગેસ બંધ કરી દઉં છું. આ થોડું ઠરી જાય પછી હું જે મારું ઇડલી માટેનું બેટર રેડી કર્યું છે ને એમાં મારે નાખવાનું છે. મેં અહીંયા જે આપણે બધું વઘાર કર્યો હતો એ બધું જ હવે આ બેટરમાં એડ કરી દીધું છું. તમે જોઈ શકો છો બેટરમાં દેખાય જ આવે છે. હવે એટ લાસ્ટ મારે એમાં ઈનો અધરવાઇઝ સોડા, મારી પાસે અત્યારે ઈનો અવેલેબલ નથી તો હું એની બદલે સોડા એડ કરું છું. એટલીસ્ટ 1/4 ટેબલ સ્પૂન કરતાં વધારે મેં સોડા લીધેલા છે. અને આ સોડાને એક્ટિવેટ કરવા માટે હું થોડું લેમન નાખું છું કે સોડા એકદમ આપણા એક્ટિવેટ થઈ જાય. તમે જોઈ શકો છો હું લેમન એડ કરું છું તો સોડા આપણા એક્ટિવેટ થાય છે. એટલે મેં લેમન એડ કરી દીધું છે સોડા એક્ટિવેટ કરવા માટે. હવે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે બી તમે સોડા એડ કરો ને પછી તરત જ આપણે ઇડલી બનાવવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો મેં સ્ટીમર અહીંયા સ્લો ગેસ ઉપર મૂકી પણ દીધું છે. હવે હું સોડા એક્ટિવેટ થઈ ગયા છે એટલે એમને હલાવી એકદમ ફેટી અને હવે હું ડાયરેક્ટ ઇડલી બનાવવાનું સ્ટાર્ટ કરી નાખું છું. આ બાજુ સ્ટીમરમાં મારી ઇડલી થાય છે અને આ બાજુ મેં સાંભાર માટેનો વઘાર મૂકી દીધો છે. તો એમાં સૌપ્રથમ હું તેલ થઈ જાય એટલે એમાં સૌપ્રથમ રાઈ અને જીરું જે આપણે જનરલી કરતા જ હોય છે એ એડ કરવાના છે. તો રાઈ અને જીરું થઈ ગયા છે. તમે અવાજ સાંભળી શકો છો. રાઈ અને જીરું સાથે સાથે મેં લીમડો અને હિંગ પણ એડ કરી દીધી છે. તો હવે એમાં હું અનિયન એડ કરું છું. અનિયન થોડી થઈ જાય એમને ધીમા ગેસે થોડી ચડવા દેવાની છે. થઈ જશે ને એટલે ઓલરેડી તમને એમનો સ્મેલ આવી જ જશે. ઓનિયન થઈ ગઈ હતી એટલે એના પછી મેં ટોમેટો અને ગ્રીન ચીલી એ પણ એડ કરી દીધી છે. હવે એ રોસ્ટ થઈ જાય એમને આપણે વેઇટ કરીએ છીએ. અને ઓલરેડી મેં અહીંયા દાળ ઉકાળીને રેડી રાખેલ જ છે. હવે એ બધો જ વઘાર હું આ દાળમાં એડ કરીને પાછી દાળ ઉકાળવા મૂકી દઈશ. અને હું એમાં આ પોટેટોઝ પણ નાખું છું સ્મોલ કટ કરીને. મજા આવે ટેસ્ટમાં. તમે પણ ટ્રાય કરી શકો છો. ઘણા બધા લોકો ઘણું બધું વેજીટેબલ્સ નાખતા હોય લાઈક દૂધી છે,
સરગવાની સિંગ છે. સરગવાની સિંગ હું પણ એડ કરું છું, પણ આજે મારી પાસે અવેલેબલ નહોતી ને દૂધી અમારા ઘરે કોઈને નથી ભાવતી, એઝ વેલ એઝ બીજા કોઈ વેજીટેબલ્સ પણ અમારા ઘરે કોઈને નથી ભાવતા ને, એટલે અમે આવી જ રીતે સંભાર બનાવીએ છીએ. તમે કમેન્ટ કરજો કે તમે આના સિવાય કઈ કઈ વસ્તુઓ એડ કરો છો. તો ઈડલી અને સંભાર તૈયાર છે આપણા, એની સાથે છાશ પણ છે. તો ઈડલી છે ને એકદમ સોફ્ટ બની છે, જો મમ્મી તમને બતાવે એમને પ્લેટમાં લીધી છે ને, તમે જોઈ શકો છો સોફ્ટ પ્લસ એકદમ જારીદાર બની છે. અને મેં ને મમ્મીએ હમણાં ટેસ્ટ પણ કર્યો, કા મમ્મી? હા, બહુ સરસ બની છે, પોચી બની છે. અને આપણે જે ઉપરથી વઘાર કરીને નાખ્યો તો તમે રાઈ જોઈ શકો છો, ને અંદરથી પેલા જે ચીલી નાખી છે એ, અને અડદની દાળ ને ચણાની દાળ એ પણ આપણે જેમ જમતા જાશું ને એમ આવતી જશે. તો મેં પણ આની પહેલાં બનાવેલી હતી, પણ ત્યારે આટલી પરફેક્ટ નહોતી બની, આ વખતે બહુ સરસ બની છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો, અમને તો બહુ ભાવી, તમને પણ ભાવશે. આજે જમવામાં હતા ઇડલી સંભાર, ખાવાની બહુ મજા આવી, મસ્ત સોફ્ટ ઇડલી બની હતી એટલે વધારે મજા આવી, બરાબર છે. ને સંભાર તો હોય જ ચટાકેદાર, એટલે ખાવાની મજા વધી જાય ઉલટાની, બરાબર છે. ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે, હવે કામે વળગી જાય એડિટિંગના, બરાબર છે. ધ્યાનાબેન એ જમી લીધું મારી સાથે બેઠી હતી, એને દાળ પીધી, એને તો કંઈ ઇડલી બિડલી ખાવાની ન હોય, આપણી જે દાળ હોય એ પેલા એની બાફી લીધી હતી, અલગ કરી જ નાખી હતી, દાળનું પાણી એને પીધું. અને હવે જો કંઈક કહે છે બહાર, અને બહાર જવું બહુ ગમે. મમ્મી પાર્કિંગમાં લઈ જાય ને, એપાર્ટમેન્ટની આગળ થોડુંક નાનું પાર્કિંગ જેવું છે, જ્યાં બધા બેઠા હોય, બાકડા ને બધું હોય, તો ત્યાં એને જવું બહુ ગમે. એટલે એની કચકચ કરતી હતી, મમ્મી કે લાવો અમને લઈ જાઓ. અત્યારે કિચનમાં અંદર છે, પાણી એને બહુ જોઈએ, પાણી નાની નાની 1-1.5 પ્યાલી તો પી જાય ઘડીએ ઘડીએ, એટલે સારું પાણી પી જાય નહીં તો નાના છોકરાઓ માટે. અને છાશ એ બહુ ભાવે જ નહીં, કારણ પહેલાં કીધું હતું ભાઈ કાઠિયાવાડનું પ્રાણી એટલે શું કહે પ્રાણી આ જ્યાં જન્મેલી છે, એટલે એને પાણી અને છાશ બહુ ભાવે એને, કારણ કે કાઠિયાવાડમાં છાશ વગર તો હાલે જ નહીં, બરાબર છે. એટલે બસ ચાલો, ત્યાંના બેન એના ટોયસથી એન્જોય કરે છે. શું કરસ? ટોયસથી રમે છે ત્યાંના? ક્યુ ટોય છે તારી પાસે? બધાને દેખાડો દેખાડો દેખાડો, બધાને દેખાડો ત્યાંના બેન, ક્યુ ટોય છે તારી પાસે? બધાને દેખાડો, મારી પાસે આવું સરસ સરસ ટોય છે. આ આ આ આ આ આ કરો, આ આ આ આ આ કરો. એ ત્યાંનું ત્યાંના આ આ બોલો બા, બોલો બા બા. ધીરે ધીરે બધા વર્ડ બોલવા માંડીશ, બા ને પા ને કા. હા, મારી દીકરીને આવડી ગયું બોલતા, આવડી ગયું બોલતા. દાળ પી લીધી ત્યાં ને? હે મસ્ત મસ્ત દાળ પી લીધી તે કે ઇડલી સંભાર ખાતા? હે ધ્યાન શું ખાધું તે? સુઈ જવું છો અત્યારે? સુઈ જઈશ તો પછી રાતના કોણ શું છે? પછી રાતના 12-1 વાગે સુવું ન હોય બેનને, કા? 3 વાગ્યા લગી જગાડવું હોય, 3 વાગ્યા લગી જગાડવું હોય ઢીંગલીને, તોફાની ઢીંગલી. પીળો છે શું છે? દેખાડો. સરસ ત્યારે એમાં પીવડાવે છે ત્યાંના ને ઘસારો. શેનો હોય આ ઘસારો? ઘસારામાં આપણે 3-4 વસ્તુ એડ કરીએ છીએ. કઈ? જાયફળ છે, નાંગસ્યો, હળદર અને બદામ. ઓકે, આ બધી વસ્તુ પેટમાં સારું રહે એના માટે. પેટમાં સારું રહે, અને જાયફળથી ઊંઘ પણ સારી આવે, અને બરોબર છે, 2 વસ્તુ માટે. એટલે ઘસારો પીવડાવીએ તો છીએ. તો એ આપણા માટે કામની ને કામની વસ્તુ છે. હા. કા ત્યાંનું જાયફળનો ઘસારો પીધો તો હવે તો સુઈ જઈશ ને? હજી આપણે નક્કી તો ન જ કહેવાય, કા? હે ત્યાં ને